મારે લડવું છે, હું ફौजी માણસ છું એટલે મારે લડવું છે, મને મારી નાખે તોય ભલે, પણ એક વસ્તુ મને કે મારા પરિવારને, આ મારો દીકરો છે, આ મારા વાઈફ છે, મારા પરિવારને કાંઈ પણ થયું તો એની ટોટલ જવાબદારી પ્રદ્યુમનસિંહ કેશરીસિંહ વાઘેલા, મીનાબા મહાવીરસિંહ ઝાલા, કેશુભાઈ મેર અને શામળાજી આદિજાતિ મત્સ્ય ઉદ્યોગ મેં જેના ફરિયાદી જેને કર્યા છે, આ બધા એમાં સામેલ રહેશે. મને કે મારા પરિવારને કાંઈ પણ થયું, કોઈ પણ જાતની નુકસાની થઈ તો આજે મારા ઘરમાં મેં હોસ્પિટલમાં ગયો તો મારી વીટી 38,000 રૂપિયાની મારી વીટી એક છેલ્લી બચી હતી મારા ઘરમાં, એ વીટી વેચીને હું દવાખાને ગયો અને મેં મારી સારવાર કરાવી. આ હતા વિજયસિંહ કે જેમની સાથે એમના જ મિત્રએ ફ્રોડ કર્યો છે. લોભ, લાલચ, વિશ્વાસ આપી કરી મિત્રએ જ મિત્ર સાથે ફ્રોડ. પીડિત વ્યક્તિ વિજયસિંહ સાથે લાઈવ 24 ની સીધી મુલાકાત અને વાતચીતથી જાણવા મળ્યું છે કે પ્રદ્યુમનસિંહ વાઘેલા જે ઓફિસ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર અધિકારી છે અને સાથે 10 થી 12 વર્ષથી બંને મિત્રો પણ હતા. ત્યારે ઓફિસ ડિપાર્ટમેન્ટ અધિકારી દ્વારા તેમના જ મિત્ર વિજયસિંહ સાથે એક મોટી છેતરપિંડી કરાઈ હતી અને કહેવાય છે કે એક મોટો ફ્રોડ કરવામાં આવ્યો છે અને જેમાં કોન્ટ્રાક્ટર મંડળી અને ઘણા નાના મોટા અધિકારીઓ સામેલ પણ હોઈ શકે છે. તો 150 થી 200 કરોડનું કૌભાંડ નીકળે તેવી પણ આશંકાઓ જોવા મળી રહી છે. તમારું નામ શું છે? મારું નામ વિજયસિંહ ભાણાભાઈ વાળા. આપની શું ફરિયાદ હતી અને આપને શું અત્યારે હાલ શું થાય છે? હાલ ફરિયાદમાં તો એવું છે કે મારી સાથે બહુ મોટું ફ્રોડ કરવામાં આવ્યું છે પ્રદ્યુમનસિંહ વાઘેલા થ્રુ, જે ફિશરીઝ કમિશનર ફિશરીઝમાં નોકરી કરે છે અને એણે એવું બધું મને ચીટિંગ કર્યું છે મારી સાથે કે મારી અને મારા પરિવારની આ જિંદગી દોખડાઈ ગઈ છે બધી રીતે. મને આર્થિક રીતે, શારીરિક રીતે આજ મારી આ જે હાલત છે, સતત આ ટેન્શનના કારણે મેં ખાધું નથી, હું સૂતો નથી, એના કારણે મારી આ પરિસ્થિતિ આજે થઈ છે. અને મેં આ જે અરજીઓ કરી છે 17 જગ્યાએ ટોટલ, જે મને ન્યાય મળે અને ઉચ્ચ અધિકારીઓને, સાહેબોને બધાને ખબર પડે કે ખરેખર નીચલા લેવલે અને અધિકારી લેવલે કેવડા મોટા કૌભાંડો ચાલે છે, મારા જેવા નાના માણસને કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે, અમને કઈ રીતે ફસાવવામાં આવે છે, ધાક ધમકીઓ આપવામાં આવે છે, મારી નાખવાની, હાઈજેક કરી લેશું, પોલીસમાં ભરાવી નાખશું, પૈસા દઈને પતાવી દેશું. મેં આ જેટલી અરજીઓ કરી છે ટોટલ 16 અરજી છે. ડીજીપી સાહેબને છે, રેન્જ આઈજી સાહેબને છે, મુખ્ય સચિવ શ્રી નવા સચિવાલય સાહેબને છે, મુખ્ય ગૃહ સચિવ સાહેબને છે, મુખ્યમંત્રી સાહેબને છે, રાજ્યપાલ સાહેબશ્રીને છે, ગૃહમંત્રી શ્રી કેબિનેટ કક્ષાને છે, મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી કેબિનેટ કક્ષાને છે, કલેક્ટર શ્રી અરવલ્લી જિલ્લાને છે, કમિશનર શ્રી મત્સ્ય ઉદ્યોગ જીવરાજ મહેતા ભવનને છે, પ્રધાનમંત્રી શ્રી નવી દિલ્હી ભારત સરકારને છે, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને છે, મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબને છે, ડાયરેક્ટર શ્રી એસીબી શાહીબાગને છે, માનવ અધિકારી પંચ ગાંધીનગરને છે, મેનેજર શ્રી લાઈવ 24 ગુજરાત મહેસાણાને છે. અને આ બધું મેં ફક્ત ન્યાય મેળવવા માટે કર્યું છે કે હજી તો જો હું લાઈવ 24ને એવી એક વિનંતી કરું કે તમે આમાં ઊંડાણપૂર્વક જાઓ અને અધિકારી બધા જો આમાં ઊંડાણપૂર્વક જાય તો મારા જેવા તો હજી કેટલા લોકો આમાં દટાયેલા છે જે બોલી નથી શકતા, બહાર આવી નથી શકતા. અરે મેસુઓ ડેમ ઉપર જ એવા 2 વ્યક્તિ છે કે જે આમાં ફસાયેલા છે ને જેના પૈસા ફસાણા પડી બોલી નથી શકતા ડરના કારણે. અને મારે લડવું છે, હું ફौजी માણસ છું એટલે મારે લડવું છે, મને મારી નાખે તોય ભલે, પણ એક વસ્તુ મને કે મારા પરિવારને, આ મારો દીકરો છે, આ મારા વાઈફ છે, મારા પરિવારને કાંઈ પણ થયું તો એની ટોટલ જવાબદારી પ્રદ્યુમનસિંહ કેશરીસિંહ વાઘેલા, મીનાબા મહાવીરસિંહ ઝાલા, કેશુભાઈ મેર અને શામળાજી આદિજાતિ મત્સ્ય ઉદ્યોગ મેં જેના ફરિયાદી જેને કર્યા છે, આ બધા એમાં સામેલ રહેશે. મને કે મારા પરિવારને કાંઈ પણ થયું, કોઈ પણ જાતની નુકસાની થઈ તો હું ફક્ત ન્યાય માગું છું. મને મારા પૈસા આપી દો તો મારે તમારી સાથે કોઈ દુશ્મની નથી, મારે કંઈ લડવું નથી અને મારે કોઈ કોથળો ભરીને ક્યાંય જવું નથી. પણ આજે મારા ઘરમાં મેં હોસ્પિટલમાં ગયો તો મારી વીટી 38,000 રૂપિયાની મારી વીટી એક છેલ્લી બચી હતી મારા ઘરમાં, એ વીટી વેચીને હું દવાખાને ગયો અને મેં મારી સારવાર કરાવી. આવી પરિસ્થિતિમાં પણ એ માણસને જરાય દયા નથી આવતી તો પછી એની સાથે હું કઈ રીતે પેશ આવું? એટલે હું આ બધા અધિકારીઓ સાહેબને લાઈવ 24 ચેનલને એક વિનંતી કરું છું કે તમે આમાં ઊંડાણપૂર્વક જાઓ અને મારા જેવા કેટલા માણસો આમાં સંડોવાયેલા છે, કેટલા પીડિત છે, કેટલા બોલી નથી શકતા, એ લોકોને ન્યાય મળે એવો પ્રયત્ન કરો. કુદરત તમારું સારું કરશે.